માસના પાવન અવસર પર બીજા સોમવારે અમીરગઢ તાલુકાના શિવાલયો હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યા છે। અમીરગઢના ડુંગરાળ વિસ્તારમાં આવેલા અનેક પૌરાણિક શિવ મંદિરો વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। શિવ ભક્તોએ મહાદેવને જળાભિષેક કરી બીલીપત્ર અર્પણ કરી અને ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી અને ધન્યતા અનુભવી હતી। શ્રાવણના બીજા સોમવારે શિવાલયોમાં ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો। તો આપને જણાવી દઈએ કે જ્યારે ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો અને આ સાથે જ શ્રાવણના બીજા સોમવારે અમીરગઢ તાલુકાની અંદર આવેલા મહાદેવજીના મંદિરે જ્યારે ભાવિક ભક્તોએ ઉમટી અને બીલીપત્ર ચડાવીને હર હર મહાદેવના નાદથી સંપૂર્ણ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોએ મહાદેવને જળાભિષેક કરી બીલીપત્ર અર્પણ કરીને અને પૂજા અર્ચના કરી હતી। તો હાલ શ્રાવણનો આ બીજો સોમવાર છે। બીજા સોમવારે તમામ ભાવિક ભક્તોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક નાના બાળકો તેમજ મોટી સંખ્યામાં મોટા લોકો અને આસ્થા સાથે આ જોડાયેલા પર્વને ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છે। મારું નામ છે કૃપા ઠક્કર। હું છું બજરંગ ટૂર એન્ડ ટ્રાવેલર્સ પાટણમાંથી। હું દર વર્ષે 2, 3, 4, 5 ગાડીઓ લઈને દર વર્ષે દર સોમવાર રવિવાર અમે લોકો અહીંયા આવીએ છીએ પાંચ મહાદેવની યાત્રા લઈને। અને અહીંયા એવું માન્યતા છે કે આ મંદિરે જેટલાય પણ તમે દર્શન કરો છો, જે પણ માનતા માનો છો, એ તમારી અહીંયા પૂરી થાય છે। અને હું દર વર્ષે આવું છું ને દર વર્ષે ખૂબ જ ટ્રાફિક હોય છે અને ખૂબ જ શ્રદ્ધાળુ અહીંયા આવે છે। અને અહીંયા બાજુમાં સરસ બનાસ નદી નીકળે છે અને એ ત્યાં પણ ખૂબ જ સરસ એનો વ્યૂ છે, બહુ સરસ। ત્યાં લોકો નાય છે, સ્નાન કરે છે અને મંદિર પણ એનું ખૂબ જ સરસ છે। અમારા બનાસકાંઠા જિલ્લાનું બનાસ નદી પર આવેલું પુરાણું એવું ઐતિહાસિક મંદિર વિશ્વેશ્વર મહાદેવ જે બનાસ નદીના કિનારે આવેલું છે અને ખૂબ જ રમણીય અને સુંદર અહીંનું વાતાવરણ છે। લોકો દૂર દૂરથી અહીંયા દર્શનાર્થે આવે છે અને પોતાની મનોકામના એ પૂર્ણ કરે છે અને ધન્ય બની પોતાની જાતને અહીંયા આવી દર્શન કરી ધન્યતા અનુભવે છે। આવા પૌરાણિક મંદિરનો હજારોની સંખ્યામાં અને સોમવારે તો ખૂબ જ જોઈએ તો અહીંયા ખૂબ જ માનવ મેદની એ જોવા મળે છે। રવિવારના દિવસે પણ એટલી જ પબ્લિક રહે છે કે જે હજારોની સંખ્યામાં હોય છે અને દર્શન કરી પોતાની મનોકામના એ પૂર્ણ કરે છે। બોલો હર હર મહાદેવ કી જય। અહીં વિશ્વેશ્વર મહાદેવ એક પ્રાચીન અને અલૌકિક શિવ મંદિર છે અને નદી કિનારે આવેલું છે અને અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો એનો લાભ લઈ અને પોતાની મનોકામનાઓ અહીં પૂર્ણ કરે છે। એક અલૌકિક અને સૌંદર્યથી ભરપૂર સ્થળ છે। અવશ્ય એની મુલાકાત લેવી જોઈએ અને અહીં આવનારને એવું કહેવાય છે કે મહાદેવ એમની ઈચ્છાઓ પરિપૂર્ણ કરતા હોય છે। તો સર્વે આ મહાદેવ જે વિશ્વેશ્વર છે એનો લાભ અચૂક લેવો જોઈએ। અમે ટૂર છીએ અમારી વિસનગર તિરુપતિ રોયલ રેસી કલ્યાણ કરીએ અને પ્રાર્થના કરીએ કે હર હર ભોળે અને શંભુ સર્વને સુખ સંપન્ન અને સુખી રાખે એવી શુભકામનાઓ।